ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 5 અંગ્રેજી શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા જોઈએ. એની અંદર આપણે પ્રશ્ન નંબર 1 એની અંદર એવું કીધું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જોઈએ એમાં નંબર 1. નંબર 1માં કીધું છે કે ભારતમાં સૌપ્રથમ શિક્ષણની સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો એનો જવાબ છે શ્રીરામપુર. નંબર 2, નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી? તો એમાં જવાબ છે બી. તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ. નંબર 3ની અંદર એવું કીધું છે કે સેડલર કમિશને નીચેની કઈ બાબતની હિમાયત કરેલી હતી? તો સી. માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું. નંબર 4, અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલું હતું? તો ડી. પરીક્ષિતલાલ મજમુદાર. નંબર 5, નીચે પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્નો કર્યા? તો અહીંયા જવાબ આવશે ડી. આપેલા તમામ. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર એવું કીધું છે કે નીચે પૈકી કઈ બાબત બ્રહ્મો સમાજ માટે લાગુ પડે છે? તો જવાબ આવશે ડી. ઉપરની તમામ. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે કોણ એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો? તો કવિ નર્મદ. જવાબ એ આવશે, નર્મદે દાખલો બેસાડ્યો હતો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. અહીંયા આપણે પહેલા નંબરની ખાલી જગ્યા જોઈએ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે. નંબર 2, વેલેસ્લીએ કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. નંબર 3, બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકને કરી હતી. નંબર 4, સ્ત્રીઓ માટેની અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કર્વેએ કરેલી. અને નંબર 5, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું કીધું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. અહીંયા આપણને જે વિધાનો આપ્યા છે એને જોઈએ આપણે અને ચકાસીએ. તો નંબર 1, ભારતીય વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલી. સાચું. નંબર 2, રાજા રામ મોહન રાય સંવાદ કૌમુદી નામની પત્રિકા શરૂ કરેલી. તો એ આવે છે ખોટું. ત્યાર પછી નંબર 3, ઈસવીસન 1856માં વિલિયમ બેન્ટિંગે વિધવા વિવાહ કાયદો પસાર કરેલો. તો એનો જવાબ આવે છે ખોટો. નંબર 4, ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેગ્ના કાર્ટા શિક્ષણ સુધારો વુડન ખરીદથી થયો. તો એનો જવાબ આવે છે સાચું. નંબર 5, સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અલ્હાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી. જવાબ છે ખોટું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને એવું કીધું છે કે બંધ બેસતા જોડકા રચો. શું કીધું છે? બંધ બેસતા જોડકા રચો. તો એમાં નંબર 1 જોઈએ આપણે. નંબર 1ની અંદર કીધું ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ. તો એનો જવાબ આવે છે પૂના, ઈ. નંબર 2, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. તેમાં જવાબ આવે છે એ,
બેંગલુરુ. નંબર 3 એલ્ફિસ્ટન કોલેજ, એનો જવાબ આવે છે એફ મુંબઈ. આગળ જોઈએ તો શાંતિનિકેતન સંસ્થા, શાંતિનિકેતન, તો એનો જવાબ આવે છે બી કોલકાતા. અને છેલ્લું છે દયાનંદ એગ્લો વૈદિક કોલેજ, જેનો જવાબ આવે છે સી લાહોર. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે મને ઓળખો. મને ઓળખોની અંદર જોઈએ આગળ નંબર 1. તો નંબર 1ની અંદર સૌ પ્રથમવાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન મેં કર્યું. તો એનો જવાબ આવે છે ગોપાલ કૃષ્ણ ગોખલે. નંબર 2 બ્રહ્મો સમાજની સ્થાપના મેં કરી. એનો જવાબ આવે છે રાજા રામ મોહન રાય. નંબર 3 હું પ્રકૃતિ શિક્ષણનો હિમાયતી છું. રવિન્દ્રનાથ ટાગોર. નંબર 4 સોમપ્રકાશ સામાયિક દ્વારા મેં વિધવા પુનઃવિવાહની હિમાયતી કરી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. નંબર 5 અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે મેં આજીવન સંઘર્ષ કર્યો. તો જવાબ આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે એવી સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. જોઈએ આપણે એમાં નંબર 1 અંગ્રેજોના આગમન સમયે ભારતની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું? ગામના જાહેર સ્થળે અથવા પાદળ, વડ કે વૃક્ષની છાયામાં બાળકોને બેસાડીને અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપવામાં આવતું હતું. નંબર 2 ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો જવાબ છે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું? વડોદરામાં રાજ્યમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. દર વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા. નંબર 4 ગાંધીજી શિક્ષણમાં બાળકોને કયા કયા હુનરનું શિક્ષણ આપવાના હિમાયતી હતા? જવાબ ગાંધીજી વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. નંબર 5 ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા? જવાબ દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરા ધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 ટૂંકનોંધ. સૂચના આપણને આપવામાં આવી છે ટૂંકનોંધ લખો. તો એમાં નંબર 1 ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન. અહીંયા આપણે ટૂંકનોંધ અલગ અલગ રીતે લખી શકતા હોય છે. ઘણી ફેર ફકરામાં પણ લખી શકીએ છીએ. અહીંયા આપણે મુદ્દા વાઇઝ લખી છે. તમે મુદ્દા વાઇઝ પણ ટૂંકનોંધ લખી શકો છો. આ ટૂંકનોંધ ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન છે એના માટેની છે. એના પછી બીજી ટૂંકનોંધ જે છે એ બીજી ટૂંકનોંધની અંદર ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો. તો ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો છે એના વિશે આપણને અહીંયા ટૂંકનોંધ લખવાની કીધી છે. એ પણ આપણે અહીંયા મુદ્દા વાઇઝ લખી છે, જે તમે સારી રીતે પાકું કરી શકો અને તેની તૈયારી કરી એના જવાબ સરળતાથી આપી શકો. એટલે મુદ્દા વાઇઝ પણ આપણે ઘણી બધી ટૂંકનોંધો લખી શકીએ છીએ અને બહુ જ સારી લખી શકીએ છીએ. આગળ ત્રીજી ટૂંકનોંધ આપવામાં આવી છે અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા. તો અંગ્રેજોનું જે શાસન હતું એ સમય દરમિયાન કયા કયા સુધારા થયા છે સામાજિક, એનું પણ આપણે અહીંયા મુદ્દા વાઇઝ ટૂંકનોંધ આપી છે.
જેને તમે સરળતાથી લખી પણ શકો, સરળતાથી પાકી પણ કરી શકો અને સારી રીતે જવાબ ગમે ત્યારે આપી શકો છો. તો અહીંયા મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે, નીચે આપેલા સમાજ સુધારકોના ચિત્રોને ઓળખી તેમના નામ લખો. તો આપણે પહેલું જે ચિત્ર છે એની અંદર છે સાવિત્રીબાઈ ફૂલે. નંબર 2 જે છે ઠક્કર બાપા. ત્યાર પછી નંબર 3 રવિન્દ્રનાથ ટાગોર. અને 4માં છે જે ચિત્ર છે એ જ્યોતિબા ફૂલે. આગળ જોઈએ મિત્રો, તો અહીંયા કીધું છે કે શાળાના પુસ્તકાલયમાંથી તમારે સમાજ સુધારકોની માહિતી એકત્રિત કરી અને અંક તૈયાર કરવાનો છે. તો અહીંયા આ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને સાથે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. આવજો.